હેલો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી GMERS એટલે કે જે MBBSની જે અર્ધ સરકારી દરેક જે 13 કોલેજ છે એનું આજે આપણે કટ ઓફ જોવાના છીએ કે અહીંયા ગુજરાત મેરિટ લિસ્ટ બાદ કેટેગરી મેરિટના આધારે તમને કેટલા માર્ક્સ પર, કેટલા મેરિટ રેન્ક પર તમને અહીંયા એડમિશન મળી શકે છે, જેનો આજે ભાગ 1 છે, જેમાં આપણે 13માંથી અહીંયા 7 પહેલી જીમસની અહીંયા વાત કરીશું. અને આ વિડીયોમાં આપણે જે પ્રથમ 2 વિડીયો છે એમાં માત્ર આપણે ઓનલી જે છે સરકારી કોટાની વાત કરીશું. જીમસમાં 2 કોટા હોય છે, સરકારી કોટા અને એક હોય છે મેનેજમેન્ટ કોટા. હવે આમ તો જીમસમાં ઓફિશિયલી જે છે મેનેજમેન્ટ કોટાની એક પણ સીટ નથી, પણ જે 315 અહીંયા જે NRI કોટાની સીટ છે એ બીજા રાઉન્ડમાં અહીંયા જેટલી પણ ખાલી રહેશે એને બીજા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે અને પછી જે ઓપન કેટેગરીના મેરિટના આધારે મેનેજમેન્ટ કોટામાં અહીંયા સીટ ભરવામાં આવશે. તો સરકારી કોટામાં જે ફી છે અહીંયા જીમસમાં એ 3,75,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટામાં અહીંયા ફી છે એ 12 લાખ રૂપિયા છે. પણ જે એનું એડમિશન છે એ અહીંયા બીજા રાઉન્ડથી શરૂ થશે. તો આજે પ્રથમ 2 વિડીયો છે જેમાં આપણે 7 કોલેજ અને 6 કોલેજની વાત કરીશું. ઓનલી એમાં આપણે સરકારી કોટા એટલે કે દરેક કેટેગરીની વાત કરીશું અને પછી જે આપણે ત્રીજા નંબરનો વિડીયો આવશે એમાં દરેક જે 13 કોલેજ છે એમાં આપણે મેનેજમેન્ટ કોટાના કટ ઓફની અહીંયા આપણે વાત કરીશું. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. એની પહેલાં એક ખાસ સૂચના છે કે જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કરી હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે. આ ચેનલ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવાના છીએ. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલી જીમસ અહીંયા ગુજરાતમાં જે બેસ્ટ જીમસ છે અહીંયા જે 16 અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ કે 2025માં અહીંયા ઓપન કેટેગરીમાં 939 જે છે ઓપન કેટેગરી જનરલ મેરિટ રેન્ક પર અટક્યું હતું. તો આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 557 માર્ક્સ છે. તો હવે જેના અહીંયા 550 કરતાં ઓછા માર્ક્સ હોય એને GMERS 16માં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. હવે આપણે EWS કેટેગરીનું મેરિટ જોઈએ તો જે બ્લેક પેનથી લખેલું છે એ અહીંયા દરેક કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે અને અહીંયા જે સાઈડમાં જે કૌંસમાં લખેલું છે એ દરેક કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે. જેમ કે EWSમાં અને આ જે મેરિટ લખેલું છે એ જે ઓપન કેટેગરી સિવાય કેટેગરી મેરિટ રેન્કના આધારે લખેલું છે. જેમ કે EWSમાં 270 કેટેગરી રેન્ક પર અટક્યું હતું, તો એટલા કેટેગરી રેન્ક પર આ વર્ષે અહીંયા 546 માર્ક્સ છે. આમાં પ્લસ ઓર માઇનસ 5 થઈ શકે છે, પણ હવે જેના 540 કરતાં ઓછા માર્ક્સ હોય EWS કેટેગરીમાં એને અહીંયા ગુજરાતમાં GMERS 16માં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે OBCમાં જોઈએ તો કે 454 OBC કેટેગરી રેન્ક પર અહીંયા એડમિશન ગયા વર્ષે અટક્યું હતું. આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 540 માર્ક્સ છે. એટલે કે હવે જેના 535 કરતાં ઓછા માર્ક્સ હોય એને OBC કેટેગરીમાં GMERS 16માં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે અહીંયા SCમાં જોઈએ તો કે 112 કેટેગરી રેન્ક પર અટક્યું હતું ગયા વર્ષે. આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 499 માર્ક્સ છે. એટલે કે જેના અહીંયા 495 કરતાં ઓછા માર્ક્સ હોય એને હવે SC કેટેગરીમાં GMERS 16માં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે STમાં જોઈએ તો કે 253 કેટેગરી રેન્ક પર અટક્યું હતું. એટલા રેન્ક પર અહીંયા આવશે 382 માર્ક્સ છે. એટલે કે જેના અહીંયા 375 કરતાં ઓછા માર્ક્સ હોય એને હવે ST કેટેગરીમાં જે છે જીમસમાં 16માં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. હવે આમાં વધારે ડિફરન્સ નહીં, મેક્સિમમ 1 માર્ક્સ 2 માર્ક્સ 3 માર્ક્સ મેક્સિમમ વધારે અહીંયા 5 માર્ક્સનો ડિફરન્સ આવી શકે છે. એના કરતાં વધારે હવે તમારું ગુજરાત મેરિટ લિસ્ટ આવ્યા પછી તમારો વધારે ડિફરન્સ આવતો નથી. ખ્યાલ આવી ગયો? તો ચલો આપણે આગળ વધીએ અને બીજી કોલેજ જોઈએ અહીંયા જેનું નામ છે GMERS મેડિકલ કોલેજ, જે અહીંયા ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે કટ ઓફ જોઈએ કે અહીંયા 2025માં ઓપન કેટેગરીમાં 1210 જનરલ મેરિટ રેન્ક પર અટક્યું હતું. આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 546 માર્ક્સ છે. એટલે કે જેના હવે 540 કરતાં ઓછા માર્ક્સ હોય એને ઓપન કેટેગરીમાં GMERS ગાંધીનગરમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે EWSમાં જોઈએ તો કે 331 કેટેગરી રેન્ક પર અટક્યું હતું. એટલા રેન્ક પર આ વર્ષે અહીંયા 536 માર્ક્સ છે. એટલે કે જેના 530 કરતાં ઓછા માર્ક્સ હોય EWS કેટેગરીમાં એને હવે GMERS ગાંધીનગરમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે SCBC OBCમાં જોઈએ તો કે 487 કેટેગરી રેન્ક પર અહીંયા અટક્યું હતું. એટલા રેન્ક પર આ વર્ષે અહીંયા 536 માર્ક્સ છે. એટલે કે OBC કેટેગરીમાં જેના 530 કરતાં ઓછા માર્ક્સ હોય એને હવે GMERS ગાંધીનગરમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે SCમાં જોઈએ અહીંયા
તો કે 154 કેટેગરી રેન્ક પર અહીંયા ગયા વર્ષે અટક્યું હતું. આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 485 માર્ક્સ છે. એટલે કે એસસી કેટેગરીમાં હવે જેના 480 કરતાં ઓછા માર્ક્સ હોય એને GMRS ગાંધીનગરમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. અને એસટી કેટેગરીમાં અહીંયા 300 કેટેગરી રેન્ક પર અટક્યું હતું. આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 374 માર્ક્સ છે. એટલે કે જેના હવે એસટી કેટેગરીમાં 370 કરતાં ઓછા માર્ક્સ હોય એને GMRS ગાંધીનગરમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. ચલો આપણે આગળ વધીએ. એની પહેલાં જો તમે હજુ સુધી અહીંયા અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો. જે આપણી આઈડીનું નામ છે ટ્રેન યોર બ્રેન 279. ખાસ તમારે આને ફોલો કરી લેવું જોઈએ. આપણે ઇન્સ્ટાગ્રામ પેજ પર ઘણી બધી મેડિકલ એડમિશન પ્રક્રિયાની આપણે અપડેટ આપીએ છીએ. તો ખાસ તમારે આ ઇન્સ્ટાગ્રામ પેજને અહીંયા ફોલો કરી લેવાનું છે. તો ત્રીજા નંબરની કોલેજ આપણે જોઈએ GMRSમાં, જેનું નામ છે અહીંયા જે ગોત્રી વડોદરામાં અહીંયા આવેલી છે. તો એમાં આપણે 2025માં જોઈએ કે ઓપન કેટેગરીમાં 1282 જનરલ મેરિટ રેન્ક પર અહીંયા અટક્યું હતું. એટલા રેન્ક પર આ વર્ષે અહીંયા 543 માર્ક્સ છે. એટલે કે જેના હવે 540 અથવા 538 અથવા ઓછા માર્ક્સ આવે છે, આમાં વધારે ડિફરન્સ આવશે નહીં. તો એના હવે ગુજરાતમાં જે છે ગોત્રીમાં એડમિશન મળવાના કોઈ પણ પ્રકારના ચાન્સ નથી. પ્લસ ઓર માઇનસ અહીંયા 5 થઈ શકે છે, વધારે એવી ડિફરન્સ આવશે નહીં. પછી આપણે EWSમાં જોઈએ તો કે અહીંયા 357 જે છે કેટેગરી રેન્ક પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા જે છે 532 માર્ક્સ છે. એટલે કે જેના 525 કરતાં ઓછા માર્ક્સ હોય એને હવે EWS કેટેગરીમાં GMRS ગોત્રીમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે અહીંયા OBCમાં જોઈએ તો કે 590 કેટેગરી રેન્ક પર એડમિશન મળ્યું હતું. એટલા રેન્ક પર આ વર્ષે અહીંયા 527 માર્ક્સ છે. એટલે કે જેના 520 કરતાં ઓછા માર્ક્સ હોય OBC કેટેગરીમાં એને હવે GMRS ગોત્રીમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે અહીંયા SCમાં જોઈએ તો કે 167 અહીંયા કેટેગરી રેન્ક પર ગયા વર્ષે અટક્યું હતું. એટલા રેન્ક પર આ વર્ષે અહીંયા જે છે 480 માર્ક્સ છે. એટલે કે SC કેટેગરીમાં હવે જેના 475 કરતાં ઓછા માર્ક્સ હોય એને GMRS ગોત્રીમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે STમાં જોઈએ અહીંયા તો કે 297 કેટેગરી રેન્ક પર અહીંયા અટક્યું હતું. આ વર્ષે એટલા કેટેગરી રેન્ક પર અહીંયા 375 માર્ક્સ છે. એટલે કે હવે ST કેટેગરીમાં જેના 370 કરતાં ઓછા માર્ક્સ હોય એને GMRS ગોત્રીમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. તો ચલો આપણે આગળ જઈએ અને આગળની કોલેજો અહીંયા આપણે કટ ઓફ જોઈએ. એની પહેલાં તમે જો NEET 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી. કેમ કે અહીંયા મેં પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. એટલે કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા YouTube દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે તમારા જોડે જો NEET 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી અમે લાખો રૂપિયાની ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે અહીંયા તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. તમને હવે કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, આ 4 કોર્સમાં તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળશે. જેમાં તમારું સ્ટાર્ટિંગમાં ફોર્મ ફિલઅપ હોય, ચોઇસ ફિલિંગ હોય કે આગળ તમારી કોઈ પણ પ્રક્રિયા હોય તમને સંપૂર્ણ મદદ કરવામાં આવશે. જેમાં તમને પેડ કાઉન્સેલિંગના WhatsApp ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની ડિટેલ આપવામાં આવશે. છતાં પણ તમારો કોઈ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે કોલ કરીને મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો. જેમાં તમારી કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય અને તમને મહત્તમ ફાયદો થાય. કારણ કે અહીંયા એક જે માત્ર નાનકડી એક ભૂલ છે અહીંયા એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા અહીંયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ એક શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં અહીંયા જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એને જ આ નંબર પર કોલ કરવો. બીજી કોઈ અનનેસેસરી માહિતી માટે આ નંબર પર કોલ કરવો નહીં. અને તમે અહીંયા રિવ્યૂ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા પછી એમને અહીંયા MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે એ અહીંયા તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરી એવી રીતે મેડિકલના 4 કોર્સમાં વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીને પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું.
તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. તો ચાલો આપણે આગળ વધીએ અને આગળની કોલેજનો અહીંયા આપણે કટ ઓફ જોઈએ. તો ચોથા નંબરની જીમસ જે અહીંયા વલસાડમાં આવેલી છે, તો વલસાડનો આપણે કટ ઓફ જોઈએ તો 2025માં અહીંયા ઓપન કેટેગરીમાં 1642 જનરલ મેરિટ રેન્ક પર અહીંયા અટક્યું હતું. એટલા રેન્ક પર અહીંયા આ વર્ષે જે છે 530 માર્ક્સ છે. એટલે કે ઓપન કેટેગરીમાં હવે જેના 525 કરતાં ઓછા માર્ક્સ હોય એને અહીંયા વલસાડની જીમર્સમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે EWS કેટેગરીમાં જે છે 464 કેટેગરી રેન્ક પર અટક્યું હતું. એટલા રેન્ક પર આ વર્ષે અહીંયા 518 માર્ક્સ છે. એટલે કે EWSમાં જેના 515 અથવા 510 કરતાં ઓછા માર્ક્સ હોય એને હવે GMS વલસાડમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે અહીંયા OBC કેટેગરીમાં જોઈએ તો કે 679 કેટેગરી રેન્ક પર અટક્યું હતું. એટલા રેન્ક પર આ વર્ષે અહીંયા 522 માર્ક્સ છે. એટલે કે જેના OBCમાં હવે 515 કરતાં ઓછા માર્ક્સ હોય એને GMS વલસાડમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે SCમાં જોઈએ અહીંયા તો કે 241 કેટેગરી રેન્ક પર અહીંયા અટક્યું હતું અને એટલા રેન્ક પર આ વર્ષે અહીંયા 459 માર્ક્સ છે. એટલે કે હવે જેના SC કેટેગરીમાં 495 કરતાં ઓછા માર્ક્સ હોય એને હવે જે છે GMS વલસાડમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે ST કેટેગરીમાં જોઈએ તો કે 294 કેટેગરી રેન્ક પર અટક્યું હતું. એટલા રેન્ક પર આ વર્ષે અહીંયા 375 માર્ક્સ છે. એટલે કે ST કેટેગરીમાં હવે જેના 370 કરતાં ઓછા માર્ક્સ હોય એને GMS વલસાડમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. તો ચાલો આપણે આગળ વધીએ અને આગળની કોલેજનો કટ ઓફ જોઈએ. એની પહેલાં તમે જો YouTube પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો ફેસબુક વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કરી હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે. આ ચેનલ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપવાના છીએ. તો ચાલો આપણે આગળ વધીએ અને આગળની કોલેજ જોઈએ. તો 5મા નંબરની કોલેજ જે અહીંયા જીમર્સ જૂનાગઢમાં આવેલી છે, તો જૂનાગઢનું અહીંયા આપણે કટ ઓફ જોઈએ તો 2025માં અહીંયા ઓપન કેટેગરીમાં 1747 જનરલ મેરિટ રેન્ક પર છેલ્લા વિદ્યાર્થીને અહીંયા એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 527 માર્ક્સ છે. એટલે કે ઓપન કેટેગરીમાં હવે જેના 520 કરતાં ઓછા માર્ક્સ હોય એને જીમર્સમાં જૂનાગઢમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી EWSમાં અહીંયા 497 કેટેગરી રેન્ક પર ગયા વર્ષે છેલ્લામાં છેલ્લું એડમિશન થયું હતું. એટલા રેન્ક પર અહીંયા આ વર્ષે 515 માર્ક્સ છે. એટલે કે જેના 510 કરતાં ઓછા માર્ક્સ હોય EWS કેટેગરીમાં એને હવે જીમર્સ જૂનાગઢમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે OBCમાં અહીંયા જોઈએ તો કે 636 કેટેગરી રેન્ક પર અહીંયા છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું. આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા જે છે 525 માર્ક્સ છે. એટલે કે જેના હવે 520 કરતાં ઓછા માર્ક્સ હોય OBC કેટેગરીમાં એને જીમર્સ જૂનાગઢમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે SCમાં જોઈએ અહીંયા તો કે 185 કેટેગરી રેન્ક પર લાસ્ટમાં છેલ્લું એડમિશન થયું હતું. આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 477 માર્ક્સ છે. એટલે કે SC કેટેગરીમાં જેના 470 કરતાં ઓછા માર્ક્સ હોય એને હવે જીમર્સ જૂનાગઢમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે STમાં જોઈએ તો કે 464 કેટેગરી રેન્ક પર છેલ્લું એડમિશન ગયા વર્ષે થયું હતું. આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 350 માર્ક્સ છે. એટલે કે જેના હવે જે છે ST કેટેગરીમાં 345 અથવા 340 કરતાં ઓછા માર્ક્સ હોય એને હવે જીમર્સ જૂનાગઢમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. તો ચાલો આપણે આગળ જઈએ અને આગળની કોલેજનો આપણે કટ ઓફ જોઈએ. તો 6ઠ્ઠા નંબરની કોલેજ જે અહીંયા જીમર્સ હિંમતનગરમાં આવેલી છે, તો ચાલો આપણે અહીંયા હિંમતનગરનું કટ ઓફ જોઈએ કે 2025માં અહીંયા ઓપન કેટેગરીમાં 1819 જનરલ મેરિટ રેન્ક પર અહીંયા છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું. તો એટલા રેન્ક પર અહીંયા આ વર્ષે 525 માર્ક્સ છે. એટલે કે ઓપન કેટેગરીમાં જેના હવે 520 કરતાં ઓછા માર્ક્સ હોય એને જીમર્સ હિંમતનગરમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે EWS કેટેગરીમાં જોઈએ તો કે 532 જે છે કેટેગરી રેન્ક પર ગયા વર્ષે છેલ્લું એડમિશન થયું હતું. આ વર્ષે અહીંયા જે છે એટલા રેન્ક પર 512 માર્ક્સ છે. એટલે કે જેના હવે 505 કરતાં ઓછા માર્ક્સ હોય EWS કેટેગરીમાં એને GMS હિંમતનગરમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે અહીંયા OBCમાં જોઈએ તો કે 732 કેટેગરી રેન્ક પર છેલ્લા વિદ્યાર્થીને અહીંયા એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે એટલા રેન્ક પર 518 માર્ક્સ છે. એટલે કે જેના હવે 515 અથવા 510 કરતાં ઓછા માર્ક્સ હોય એને GMS હિંમતનગરમાં OBC કેટેગરીમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે SC કેટેગરીમાં જોઈએ તો કે જે છે 230 કેટેગરી રેન્ક પર અહીંયા છેલ્લા વિદ્યાર્થીને હિંમતનગરમાં એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 462 માર્ક્સ છે. એટલે કે જેના 455 કરતાં ઓછા માર્ક્સ હોય SC કેટેગરીમાં એને જીમર્સ હિંમતનગરમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે ST કેટેગરીમાં જોઈએ તો કે 404 કેટેગરી રેન્ક પર છેલ્લા વિદ્યાર્થીને અહીંયા એડમિશન મળ્યું હતું અને એટલા રેન્ક પર અહીંયા આ વર્ષે 357 માર્ક્સ છે. એટલે કે જેના 350 કરતાં ઓછા માર્ક્સ હોય
એસટી કેટેગરીમાં એને હવે જીમસ હિંમતનગરમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. ખ્યાલ આવી ગયો? ચલો આપણે આગળ વધીએ. છેલ્લી કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા GMERS મોરબી. પહેલા ભાગમાં અહીંયા આપણે 7 કોલેજ જોવાના છીએ. બીજા ભાગમાં અહીંયા આપણે 6 કોલેજની વાત કરીશું. એમ કહીને અહીંયા ટોટલ જે છે 13 જીમસ અહીંયા આપણે 2 ભાગમાં પૂર્ણ કરીશું. અને બંને ભાગમાં અહીંયા આપણે ઓનલી ગવર્મેન્ટ કોટાની વાત કરી છે. 13 કોલેજ માટે અહીંયા મેનેજમેન્ટ કોટા માટે અહીંયા આપણે અલગ વિડીયો લાવવાના છીએ. તો ખાસ તમારે અહીંયા જે પણ વિડીયો આવે એ ડેલી જોતા જવાનું છે અને ચેનલને ખાસ અહીંયા તમારે સબસ્ક્રાઈબ કરીને રાખવાની છે. તો તમને જે પણ ડેલી વિડીયો આવે એને તમને અહીંયા નોટિફિકેશન મળી જાય. તો આપણે 7મા નંબરની કોલેજ છે જે મોરબીમાં આવેલી છે એનો અહીંયા આપણે કટ ઓફ જોઈએ. તો 2025માં અહીંયા મોરબીમાં ઓપન કેટેગરીમાં જે જનરલ મેરિટ રેન્ક હતો એ અહીંયા તો 1994 છેલ્લા વિદ્યાર્થીને અહીંયા એડમિશન મળ્યું હતું. આ વર્ષે અહીંયા એટલા રેન્ક પર 520 માર્ક્સ છે. એટલે કે જેના 515 માર્ક્સ હોય ઓબીસી કેટેગરીમાં એના કરતાં ઓછા માર્ક્સ હોય તો એને GMERS મોરબીમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી EWSમાં અહીંયા આપણે જોઈએ તો કે 546 કેટેગરી રેન્ક પર અહીંયા છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું GMERS મોરબીમાં. તો આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 510 માર્ક્સ છે. એટલે કે જેના 505 કરતાં ઓછા માર્ક્સ હોય EWS કેટેગરીમાં એને GMERS મોરબીમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે ઓબીસીમાં અહીંયા જોઈએ તો કે 797 જે છે કેટેગરી રેન્ક પર અહીંયા ઓબીસીમાં છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું. એટલા રેન્ક પર અહીંયા આ વર્ષે 514 માર્ક્સ છે. એટલે કે જેના 510 કરતાં ઓછા માર્ક્સ હોય એને હવે GMERS મોરબીમાં ઓબીસી કેટેગરીમાં એડમિશન મળવાના કોઈપણ ચાન્સ નથી. પછી આપણે એસસીમાં જોઈએ અહીંયા તો કે 259 જે છે કેટેગરી રેન્ક પર અહીંયા છેલ્લા વિદ્યાર્થીનું એડમિશન થયું હતું. એટલા રેન્ક પર અહીંયા આ વર્ષે 454 માર્ક્સ છે. એટલે કે જે એસસી કેટેગરીમાં 450 કરતાં ઓછા માર્ક્સ હોય એને હવે GMERS મોરબીમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે એસટીમાં જોઈએ તો કે 500 કેટેગરી રેન્ક પર અહીંયા છેલ્લા વિદ્યાર્થીનું એડમિશન થયું હતું. તો આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 346 માર્ક્સ છે. એટલે કે એસટી કેટેગરીમાં હવે જેના 340 કરતાં ઓછા માર્ક્સ હોય એને GMERS મોરબીમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. તો અહીંયા આપણે પહેલા ભાગની 7 કોલેજ પૂર્ણ થઈ ગઈ અને અહીંયા આપણે જે કટઓફ આપ્યું હતું એ 100% સાચું પડ્યું છે. આપણે રીનીટ 2026ની પરીક્ષા પછી તમારી જે અહીંયા 5 ને 15 સવા 5 પરીક્ષા પૂર્ણ થઈ પછી આપણે અહીંયા 21 જૂને 8 વાગે આપણે કટઓફ આપ્યું હતું કે જે ઉપરની 4 કેટેગરી છે એમાં 20 થી 40 માર્ક્સ અહીંયા કટઓફ જે છે 25 કરતાં વધારે રહી શકે છે. અને એસટી કેટેગરીમાં અહીંયા 30 થી 50 માર્ક્સનો અહીંયા વધારો થઈ શકે છે. તમે દરેક કોલેજમાં અહીંયા વધારો જોઈ શકો છો કે ઉપરમાં 25 માર્ક્સ હોય, EWSમાં 19 માર્ક્સ હોય, ઓબીસીમાં 31 માર્ક્સ હોય, એસસીમાં 19 માર્ક્સ હોય, પણ અહીંયા એસટીમાં અહીંયા 47 માર્ક્સનો વધારો છે. તો આપણે જે સંપૂર્ણ કટઓફ આપ્યો હતો એ 100% સાચું પડ્યું છે. આપણા વિડીયો ઓલરેડી યુટ્યુબ પર અવેલેબલ છે. આપણે 21, 22, 23, 24 તારીખે આપણે દરેક કોલેજનું અહીંયા કટઓફ આપેલું છે. તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. આપણું કટઓફ અહીંયા 100% સાચું પડ્યું છે. તો બસ આપણો વિડીયો અહીંયા પ્રથમ ભાગ પૂર્ણ થાય છે જેમાં આપણે જે 13 જીમસ છે એમાંથી અહીંયા 7 કોલેજ આપણે કટઓફ આપ્યો. જે બાકીની 6 કોલેજ છે એનો કટઓફ આપણે આગળના વિડીયોમાં આપીશું. અને જીમસમાં મેનેજમેન્ટ કોટા માટેનો આપણે અહીંયા અલગ વિડીયો લાવવાના છીએ. તો ખાસ તમારે જે પણ ડેલી વિડીયો આવે એ જોતા જવાનું છે અને ખાસ અહીંયા તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખવાની છે. તો તમને આગળના વિડીયોની અહીંયા નોટિફિકેશન મળતી જાય. તો મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.